ગુટખા હોય, તમાકુ હોય, દારૂ હોય, ગાંજો હોય, સરસ હોય, અફીણ હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન, એ વ્યસનથી દૂર રહેવું પડે. વ્યસનથી દૂર રહો તો જ પછી આ સરસ્વતીની કૃપા થાય. એટલે વ્યસને ઘટાડવા પડે. એટલે વ્યસન આપણા સમાજમાં અને બાકી બધે આખા વિસ્તારમાં ઘણા વ્યસન છે. વ્યસન પાછળ કેટલા પૈસા જાય ખબર? આ લાઇબ્રેરીનું બિલ્ડિંગ 5 લાખમાં બન્યું છે. કેટલામાં? 5 લાખમાં. હવે આમાં આ હવે ખોખું તૈયાર થઈ ગયું. હવે આમાં જીવ અંદર પ્રેરવો હોય ને તો બીજા લાખ રૂપિયા થાય. પણ આપણા ગામમાં 1000 ઘર છે તો મને એમ છે કે 1 કરોડ રૂપિયા વ્યસન પાછળ જાય છે. ગણતરી કરવી છે? 1000 ઘર છે. 1000 ઘરમાં એક માણસ વ્યસન કરતો હશે. એક જણાના રોજના 50 રૂપિયા. આપણે ઓછા ગણવા, આપણે ગરીબ છે 50, એક જણાના 50. હવે કેલ્ક્યુલેટર ચાલુ કરો ને 1000 ગુણ્યા 50 કરો. કેટલા થયા? 1,82,365 દિવસ કેટલા થયા? 1,82,00,000 થાય. જો હું બિયા તો 1 કરોડ બોલ્યો. હજી આપણે આમાં રાવણાના પૈસા નથી ગણ્યા. ચૂંટણી જીતી જાય ને પછી ખર્ચો કરી નથી ગણ્યો. ચૂંટણી હારી જાય મોબાઈલ ન વાપરવાનો ઉપવાસ, કે આખો દાડો નેટ નહીં વાપરવાનું, આખો દાડો ફોનને અડવાનું નહીં, સ્વિચ ઓફ કરી દેવાનું, આવું બધું. હવે એ બધું ઘટે એટલે પુસ્તકોની જરૂર છે. અને મોટા માણસો વાંચી શકે. એવું નથી કે ખાલી પરીક્ષાની તૈયારી કરતા હોય વાંચે. આપણે વાંચતા નથી એટલે બધું બહાર દુનિયામાં શું ચાલે એ ખબર નથી કોઈને. છાપું આવે છે. હવે મોબાઈલમાં છાપું પહેલાં ફ્રીમાં આવતું, હવે ખબર છે ફ્રીમાં નથી આવતું. હવે દિવ્ય ભાસ્કરના 19 રૂપિયા મહિનાના, અને હવે નવી સ્કીમ કાઢી છે 149 રૂપિયા 12 મહિનાના. એટલે જેટલા માણસો 149 પહેલાં ભરી દે તો એને છાપાવાળાને તો એટલો ફાયદો છે ને. એડવાન્સમાં પૈસા આવી જાય, પછી વાંચો ના વાંચો એ પછીની વાત છે, પણ વાંચવાવાળા હોય જ પૈસા ભરે. એટલે આવું બધું કરવું પડે. આપણે ધીરે ધીરે પરિવર્તન લાવીને સમાજમાં એક ચેતના આવે અને ધર્મના પુસ્તકો પણ વંચાય, આધ્યાત્મના પુસ્તકો વંચાય. નોકરીવાળા તો નોકરી લઈ લે, પછી શું કરશે? પછી વાંચવાનું બંધ કરશે? ના, પછી નહીં કરે. ઘણા સંસ્કારની જરૂર છે. દાખલા તરીકે દીકરીઓ હોય, માતાઓ હોય તો ગર્ભ સંસ્કાર વિશે પણ ઘણી બધી માહિતી છે, ઘણા પુસ્તકો છે, એ વાંચે. પછી આપણે આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જેને આપણે માનીએ છીએ ભગવદ્ ગીતા, એ આપણો પવિત્ર ગ્રંથ છે. તો માણસ મરી જાય ત્યાં સુધી ગીતા નથી વાંચતા. આમાં કેટલા જણાએ આખી ગીતા વાંચેલી? કેટલી શરમની વાત છે, કેટલી શરમની વાત છે નહીં? ચમનાજી તો રેડિયો રાખે છે એટલે આખો ઉભી લીધી છે, પણ બીજા કોઈ વાંચી નથી. તો જો એક ભગવદ્ ગીતા પણ હું અહીં તમને પહોંચાડી દઈશ. એક ભગવદ્ ગીતા લાઇબ્રેરીની ભગવદ્ ગીતા પણ વંચાય. એના 18 અધ્યાય, એના શ્લોક છે બધા. તો આપણે કેવું દુનિયામાં બધાને સમસ્યા છે માણસોને. કોઈ એવો માણસ નથી કે જેને પીડા ન હોય. કોઈને સંતાનની પીડા છે, કોઈને કોઈ પાડોશીની પીડા છે, કોઈ સીધો દબાવતો હોય, કોઈ રસ્તો રોકી લીધો, કોઈ માણસ નથી કે જેને પીડા ન હોય. તો એ બધી પીડાના જવાબ ભગવદ્ ગીતામાં છે. કે આપણે ગીતાનું વાંચન કરીએ તો આપણને, અને હું વાંચું તો મને મારી રીતે દેખાય, કમલાભાઈ વાંચે તો એને એની રીતે દેખાય, મોગજીભાઈને એની રીતે દેખાય, મુકેશને એની રીતે દેખાય, નરસિંહભાઈને એની રીતે દેખાય, દિનેશ ત્રિવેદી વાંચે તો એને એની રીતે દેખાય. બધાને અલગ અલગ એમાંથી જવાબ મળે. તો એ પણ બધાનું વાંચન આપણું બધે એવું આપણે બધાએ વિચારવું પડે. અને આ લાઇબ્રેરી માટે અધ્યક્ષ સાહેબ તરફથી આ તાલુકાનું આયોજન થાય. આખા તાલુકામાં ગ્રાન્ટ ફાળવણી થાય એક ગામમાં. તો આ જ્યારે તમારા ગામનું દુવાનું આવ્યું છે ને ત્યારે આ સાહેબનું સૂચન હતું કે આ જગ્યાએ એક પુસ્તકાલય માટે બિલ્ડિંગ બને, જેથી કરીને ત્યાં ભવિષ્યમાં આ બધા વાંચી શકે. અને અધ્યક્ષ સાહેબે આવી લગભગ 25 લાઇબ્રેરી થરાદ તાલુકામાં બને એના માટે પ્રયાસ કર્યા છે. હમણાં લોરવાડા વચ્ચે ઉદ્ઘાટન થઈ ગયું, ઓરોલમાં એક ઉદ્ઘાટન લાઇબ્રેરીનું થયું, આ તમારા ગામમાં આજે થઈ રહ્યું છે. બાકીની બીજી બનવાની છે ઘણી સ્કૂલોમાં. હાઈસ્કૂલ હોય તો હાઈસ્કૂલ હોય પણ લાઇબ્રેરી ન હોય. તો એ બધું બને તો માણસો ભણે, વાંચે, આગળ વધે. દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ છે હવે, અને આપણે હજી હોય છીએ ડુવા, તો આગળ જવું પડે. પછી આપણા કાલે હું એક પ્રોગ્રામમાં ગયો હતો. 2 મુસલમાન છોકરા ઘાંચી સમાજના છે, એને આઈઆઈટીમાં એડમિશન મળ્યું છે મદ્રાસમાં. તો આઈઆઈટી એટલે ખૂબ પ્રતિષ્ઠિત કોલેજ ગણાય. આઈટીઆઈ નહીં, આઈઆઈટી. એને ચેન્નઈમાં એડમિશન મળ્યું. આપણી બાજુના છોકરા મહેનત કરે છે, પણ એક નક્કી કરેલું છે ડૉક્ટર જ બનવું છે. બધા ડૉક્ટર થશે તો શું કરશો? બધા ઘરે દર્દી હોય તો ખાલી ડૉક્ટર નહીં, બીજું બધું બનવાની જરૂર છે. સારા ખેડૂતોની જરૂર છે, બરાબર, સારા
પશુપાલકોની જરૂર છે, સારા એન્જિનિયરોની જરૂર છે, સારા શિક્ષકોની જરૂર છે, બધું ઘણા બધા ક્ષેત્ર છે. તો એ બધામાં પણ આપણે આગળ વધવું પડે. તો મારે એ વાત કરવી હતી કે મુસલમાન છોકરા હાવ એકદમ ગરીબ ઘરના હતા. એ બે છોકરા આઈઆઈટીમાં એડમિશન લઈ લીધું એમને. એ 4 વર્ષ ભણશે ત્યાં, પછી એને વર્ષે 50 લાખ સુધીનો પગાર મળવાની સંભાવના છે શરૂઆતમાં. તો આપણું બધાને શું છે, આ જ છે ને. તો આ દાળભેદ બધું દૂર થાય આપણું. આપણા ઘરમાં એક માણસ ભણીને આગળ આવે તો ધીરે ધીરે એ પછી એની આગળની પાછળની પેઢીને આગળ લાવવાનું કામ કરે, ગામને પણ આગળ લાવે.